મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે પિતૃપક્ષની મહાન કથા સાંભળવાના છીએ। કહેવામાં આવે છે કે આ કથા સાંભળવાથી તમામ પ્રકારના પિતૃદોષો દૂર થાય છે। આ કથા ધ્યાનથી સાંભળતા જ માણસના કરોડો પાપ નાશ પામે છે અને તેને આફત, પૈસા, સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મળે છે। પિતૃઓની કૃપાથી તેના બધા દુઃખ દોષો દૂર થઈ જાય છે અને તે સુખી જીવન જીવે છે। આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુજીને કહી છે। ચાલો સાંભળીએ આ કથા। પણ મિત્રો, કથા સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો કથા ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો, જેથી અમને પ્રોત્સાહન મળે। એક સમયની વાત છે। પક્ષીરાજ ગુરુડ પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને નમસ્કાર કરતા કહે છે કે હે પ્રભુ, પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી શું મળે છે? પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગુરુડ, તું આજે એક ઉત્તમ પ્રશ્ન લઈને આવ્યો છે। તારા આ પ્રશ્નમાં આખા માનવ જાતિના કલ્યાણ છુપાયેલા છે। જે માણસ પોતાના પિતૃઓને સંતોષે છે તેના બધા દોષો અને દુઃખો દૂર થઈ જાય છે। પિતૃઓની પૂજા કરવાથી માણસને પોતાના પૂર્વજોના આશીર્વાદ મળે છે। આ વિષયમાં એક પ્રાચીન કથા છે। એક વખત ગંગાના કિનારે વરિષ્ઠ મુનિ પોતાના શિષ્યોને સાથે લઈ યજ્ઞ કરી રહ્યા હતા। ત્યારે તેમના સમક્ષ એક અત્યંત વ્યાકુળ બ્રાહ્મણ આવ્યો। તેની આંખોમાં આંસુ હતા, શરીર થાકેલો હતો, ચહેરા પર દુઃખની છાયા હતી। તે વરિષ્ઠ મુનિએ પ્રણામ કરીને બોલ્યો, હે ગુરુદેવ, હું સતત દુઃખોમાં ઘેરાયો છું। મારા ઘરમાં દરરોજ કલહ રહે છે, મારા સંતાનોનો મને અવગણના કરે છે, ધંધામાં નુકસાન થાય છે, આરોગ્ય પણ ખરાબ રહે છે। મેં અનેક ઉપાયો કર્યા પરંતુ કોઈ સફળતા નથી મળી। કૃપા કરીને મને કોઈ એવો ઉપાય જણાવો જેથી મારું જીવન સુખમય બને। વરિષ્ઠ મુનિએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, હે બ્રાહ્મણ, તારા ચહેરા પરથી લાગે છે કે તું પિતૃદોષથી પીડાય છે। તારા પૂર્વજ તારા પર પ્રસન્ન નથી, એટલે જ તારા જીવનમાં દુઃખ છે। તું પિતૃઓની કૃપા મેળવવા શ્રાદ્ધ કર, અન્નદાન કર, ગાય, કાગડા, કૂતરા અને ગરીબોને ખવડાવ અને બ્રાહ્મણોને ભોજન કરાવ। આ બધાથી તારું દુઃખ દૂર થશે। બ્રાહ્મણ બોલ્યો, હે ગુરુદેવ, મારા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલાં થયું હતું, પરંતુ મેં ક્યારેય શ્રાદ્ધ નથી કર્યું। શું એ જ મારું દુઃખનું કારણ છે? વરિષ્ઠ મુનિએ કહ્યું, હા પુત્ર, જો પિતૃઓને યાદ નહીં કરવામાં આવે તો તેઓ દુઃખી થાય છે અને તે દુઃખ આખા વંશ પર પડે છે। તે સમયે એકવાર પોતાના પુત્રોને યાદ કરીને તર્પણ કરશો તો તેમની આત્માને શાંતિ મળશે અને તને સુખ પ્રાપ્ત થશે। બ્રાહ્મણે ગુરુદેવના આદેશ પ્રમાણે પિતૃપક્ષના દિવસોમાં શ્રદ્ધા સાથે તર્પણ કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, ગરીબોને દાન આપ્યું અને પ્રાણીઓને અન્ન જલ આપ્યું। થોડા જ દિવસોમાં તેના જીવનમાં ચમત્કારી પરિવર્તન થવા લાગ્યા। ઘરના ઝઘડા બંધ થયા, ધંધામાં લાભ થવા લાગ્યો, સંતાનો ફરીથી સેવા કરવા લાગ્યા અને ધીમે ધીમે તે સુખી અને સમૃદ્ધ બન્યો। આ ઘટના જોઈને વરિષ્ઠ મુનિના બધા શિષ્યો આશ્ચર્યમાં પડી ગયા અને ગુરુદેવને પૂછ્યું, હે ગુરુદેવ, શું માત્ર પિતૃ શ્રાદ્ધ કરવાથી જ આવો મહાન લાભ થાય છે? વરિષ્ઠ મુનિએ કહ્યું, હા પુત્રો,
પિતૃઓને પ્રસન્ન કર્યા વિના કોઈ પણ વિદ્યા, મંત્ર, તપ, યજ્ઞ પૂર્ણ થઈ શકતા નથી. પિતૃઓ દેવતાઓથી પણ પહેલાં માનવામાં આવે છે, કારણ કે મનુષ્યનું અસ્તિત્વ જ પિતૃઓના આશીર્વાદથી છે. તેથી પિતૃશ્રાદ્ધ, તર્પણ અને સ્મરણ કરવું સર્વોચ્ચ કર્તવ્ય છે. તે સમયે વરિષ્ઠ મુનિએ વધુ એક કથા સંભળાવી. એકવાર નળ નામના રાજ હતા. તેઓ અત્યંત પરાક્રમી અને દાનવીર હતા, પરંતુ જીવનમાં હંમેશા કોઈને કોઈ દુઃખ રહેતું હતું. એક દિવસ એક ઋષિ તેમના મહેલમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તું સર્વગુણ સંપન્ન હોવા છતાં સુખથી વંચિત છે. તેનું કારણ એ છે કે તું પોતાના પિતૃઓને ભૂલ્યો છે, તેમના શ્રાદ્ધ તર્પણ નથી કરતો. તારા પિતૃ તારા આશીર્વાદ દાતા છે. જો તું તેમને પ્રસન્ન કરસ તો તારા બધા દુઃખ દૂર થઈ જશે. રાજા નળે તરત જ પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનો નિર્ધાર કર્યો. ગંગા નદીના કિનારે યજ્ઞ કર્યો. પવિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપી. ગરીબોને ખોરાક આપ્યો. ગાયોને ઘાસ ખવડાવ્યું. પીપળ વૃક્ષની પૂજા કરી અને કાગડા કૂતરાને પણ ખવડાવ્યું. આ બધાથી પિતૃઓ પ્રસન્ન થયા અને સ્વપ્નમાં આવી કહ્યું, હે પુત્ર નળ, હવે અમે પ્રસન્ન છીએ. તારા બધા દુઃખો દૂર થશે. થોડા જ દિવસોમાં રાજ્યમાં સુખ શાંતિ ફેલાઈ. નળ રાજા વધુ પ્રસિદ્ધ અને પરાક્રમી બન્યા. તેમના જીવનમાં ક્યારેય અભાવ આવ્યો નહીં. મિત્રો, આ કથાઓ અમને શીખવે છે કે પિતૃ શ્રાદ્ધ વિના જીવન અધૂરું છે. પિતૃઓની કૃપા વિના સુખ શક્ય નથી. એટલે પિતૃપક્ષમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે અન્નદાન, તર્પણ અને પૂજા કરવી જોઈએ, જેથી તેમના આશીર્વાદથી જીવનના હંમેશા સુખી અને સમૃદ્ધ બને. મિત્રો, આ રીતે ગુરુ પુરાણમાં પણ પિતૃપક્ષની કથા વર્ણવી છે. આશા છે કે તમને આ કથા ગમી હશે, તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને પરિવાર સાથે શેર કરો. સાથે જ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી જ અનુભવી આધ્યાત્મિક માહિતી આપ સુધી મળતી રહે.